બસ આવી અને આ ઠોકર મારતી બાર કેમેરા મૂકેલા હતા ગાડી એકે નતા હાલતા એ ખાલી જોવા પૂરતી જ મારે ત્રીજું વર્ષ હાલત તમને અંદર મૂકવાની એવું કામ ના પડે પાછળ ગાડી એનું એ તો અમને નથી ખબર કે હું કરવા ના પાડીશ કારણ કે અંદર પાર્કિંગ નથી એટલી બધી જગ્યા છે તો સર મૂકી શકે વિદ્યાર્થીનું કાંઈ બરોબર એટલે મૂળ તમારે પાર્કિંગ કરાવવું કંપની છે પહેલા પાર્કિંગ અંદર જ કરતા બહાર જ કરતા પહેલા સ્ટાર્ટમાં કરતા પછી બે કોલેજ ભેગી થઈ ને તો ફાઇનાન્સ વાળા અમુક અંદર વિદ્યાર્થી અને આ બધી અંદર ગાડી પડી છે કોની બીજા કોઈ સ્ટુડન્ટ ગાડી હા એક છોકરો આવીને બોલ્યો તમારા બધા સાથે રહેવું પડે છોકરાની સાથે આજ બાર પાર્કિંગ થાય છે ઘણી બધી નડતર થાય ગાડી ચોરાય જાય પેટ્રોલ ચોરાય જાય ઘણી બધી વ્યવસ્થા થાય કેમેરા બંધ છે ગાડી આ તમારે ગાડીનું પાર્કિંગ છે આવડું મોટું ગ્રાઉન્ડ છે તો તમારે સાહેબે આ બધી વ્યવસ્થા કરવી પડે પછી આ ગ્રાઉન્ડ અહીંયા મેદાન રમવાનું છે તો આવું થોડું સાહેબ ગ્રાઉન્ડ હોય વિદ્યાર્થી ક્યાં જાય રમવાની બાબતમાં આવે ગાડી ક્યાં મૂકો કામ છે કીધું બાર પાર્કિંગ છે ગાડીનું ખબર જ છે ને એમને થોડાક બધા તો બધા તમારો પાર્કિંગ નો સવાલ છે કે તમે બાર પાર્કિંગ કરો તમારે આપવું પડે પાર્કિંગ અહીંયા દેવા માટે અહીંયા આટલો બધો કચરો પડ્યો છે કોલેજના પાછળના ભાગમાં આ કોલેજનો ગ્રાઉન્ડ કહેવાય આ બાગ બગીચા છે સામે બેસવા માટેના બાકડા છે તૂટી ગયેલા છે આ બધી વસ્તુ કચરા અહીંયા પડી નીચે બધા એટલે ખબર પડે બધી આમ જો ક્યાં દેવું અહીંયા આમાં બાઇટિંગ ના દેવા બાઇટિંગ સમજી લેવાનું આ બધા મતલબ હું બહારથી ગમે એ વ્યક્તિ અંદર આવી શકે કોઈ કઈ રોકટોક છે જ નહીં અહીંયા બીજો કઈ પ્રશ્ન કા બસ ના છે એક અંદર અમારો એક પણ હું તો વીજળી આવતી જ નથી મતલબ પંખા ચાલુ છે પાર્કિંગ જોયું કઈ સાઈડ સોસાયટી ભાગમાં પાર્કિંગ કરે છોકરાઓ બધા ત્યાં પાર્કિંગ કરે છે બરોબર તમારી પાસે કોલેજની અંદર પાર્કિંગની સુવિધા છે કે એક સમય પહેલા હતી તો શેની હિસાબે તમે બહાર પાર્કિંગ કરાવો છો તો બહાર ઘણી બધી પ્રોબ્લેમ છે કેમેરા ચાલુ નથી પ્લસ ડીઝલ ચોરાઈ જાય પેટ્રોલ ચોરાઈ જાય કોઈકને ગાડીના સ્પેર પાર્ટ હોય જાય લીટા પાડી દે અલગ અલગ ઘણી બધી ઘટનાઓ બને એટલે તમે બહારનો પાર્કિંગ અંદર કેમ કરાવતા અમને જે છે ટ્રસ્ટ મંડળ તરફથી જે સૂચના મળેલી છે એ પ્રમાણે જે છે બહાર પાર્કિંગ કરાવવાનું આદેશ છે એ પ્રમાણે ટ્રસ્ટી કોણ છે આપણે અહીંયા બળવંતભાઈ નીચે આપણે અત્યારે ટ્રસ્ટમાં જે મેનેજિંગ ટ્રસ્ટી જે છે પંકજભાઈ
પંકજભાઈને કહેજો ભાઈ કે જો અમે તો મૌખિક તમને કહેવા માટે આવ્યા, હવે આવશો અમે તો લેખિત લઈને આવશું બધા છોકરાઓ, બરોબર, કે તમે પાર્કિંગની અંદર વ્યવસ્થા કરાવો. પછી આ ગ્રાઉન્ડ જે છે બરોબર, ત્યાં ઘાસ કાપવાની વ્યવસ્થા કરો, ચોમાસું એટલે ઉગી જતું હોય બરોબર, છોકરાઓ બેસવા માટે. પાછળની સાઈડમાં અમે ગયા, ન્યાય તક એટલી બધી ગંદકી હતી, બાકડા પડી ગયેલા હતા બરોબર, અને બાઇટિંગના 2-3 પેકેટ પડ્યા હતા. એ તો કાંઈ લીધું નથી, એમ સમજી લેજો. અમારે થોડોક અમારો પ્રોટોકોલ હોય કે આ બધું કાંઈ આપણે કાંઈ એવું તો ખરાબ વસ્તુ બતાડીએ નહીં આપણે. પણ ખરેખર સાહેબ તમે પાર્કિંગની વ્યવસ્થા છે અંદર કરાવો, અંદર જગ્યા ઘણી બધી છે બરોબર, તો તમને કઈ પ્રોબ્લેમ? અમને પ્રોબ્લેમ જો યાદ રાખો, છોકરાઓનું પાર્કિંગ બહાર ને તો તમારું પાર્કિંગ બહાર, એકને ગોળ ને એકનો ગોળ ન હાલે, તો બધા બહાર રાખો. મસ્તીનો પ્લોટ લઈ જાઓ મોટો છે. અમને સૂચના પ્રમાણે જે છે, જે સૂચના અમને આપવામાં આવેલી હોય એના ઉપરથી જે સૂચના જે છે એનો અમલ કરવાનો છે અમારી ફરજ બને છે. એટલા માટે પાર્કિંગ બહાર રાખવું. અમે તમને કહેવા માટે આવ્યા છીએ. તમે પંકજભાઈ ટ્રસ્ટી જ્યારે મીટિંગ થાય ત્યારે વાત કરો, અમે વાત કરી બરોબર. તમારે જે સોલ્યુશન આવે જો આ ભાઈ જવાબ લેવા આવશે બરોબર છે. અમને 4-5 છોકરા આવશે. અમને જે સૂચના હોય એ સૂચના અનુસાર જે છે પાર્કિંગ જે છે બહાર થયેલું છે બરાબર, અને એ તમે જે છે એ તમે એમને તમે તમારી રીતે જે છે એમને રજૂઆત કરો બરાબર ચાલે છે. ત્યાં જે છે એ આપણે જે ત્યાં BCA છે, BBA છે, આ એક પટ્ટા આ એક ગ્રાઉન્ડ ની અંદર 2 કોલેજ છે. એ કોલેજ નહીં, ત્રણ. કોલેજ 4-5 કોલેજ છે ગ્રાઉન્ડ ની અંદર. તો ફક્ત એક જ જે છે આ એવું નથી ના બરાબર, દરેક પ્રિન્સિપલ છે. ચાલો તમે પ્રિન્સિપલ મેળા તમારો ખૂબ ખૂબ આભાર. એકા ભાઈ સાહેબ તો ખાસ ધ્યાન રાખજો બરોબર, જ્યારે મીટિંગ થાય ત્યારે કહેશે ને પાર્કની વ્યવસ્થા કરો તો આપણે બીજા પ્રિન્સિપલ મારું કહેવાનું એમ છે, મને કીધું છે એ જ કીધું કે બીજા ના કહેશો કે નહીં બરાબર, તમારો એમને સો પાકો બરાબર. ડન. ઓનલી વન આ કેમ્પસમાં એક જ કોલેજ નહીં, પાકું. બરાબર, અને તમે જે અમને સૂચના મળી ચાલો છે, એક પ્રિન્સિપાલ સાહેબને આપણે કીધું છે, ચાલો બીજી કોલેજમાં આપણે જઈએ બરોબર. બધાનો રૂલ્સ છે. સર આપનો પરિચય. મારું નામ છે મોહિતજી સોલંકી. હું કાંઈ નથી, હું સામાન્ય માણસ છું, સમાજ સેવા કરું, બીજું કાંઈ નથી. ચાલો કોઈ પીઓ. સાથે સંગઠન સાથે કાંઈ સંગઠન નથી મારી પાસે, હું એકલો જ સંગઠનમાં છું. હાલો. लहरें उठी है, शोर मचा है, जोश सा कोई हम में उठा है, हम हैं सैलाबी। डूबी डूबी सीप में जैसे होती चमकती मोती है, मोती ज्योति है, किरदार ऐसे ही दिल में सजे हैं हमारे। પંકજભાઈ એટલે જૂની કોલેજ જે છે સરકારી ગ્રાન્ટ વાળી એને પંકજભાઈ આખી કોલેજ ના પંકજભાઈ પ્રિન્સિપલ અલગ અલગ છે. પ્રિન્સિપલ તો માની લો કે આજે આપણે સેન્ટ્રલ કોલેજ છે તેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. આપણે આ ગ્રાન્ટેડ આપણી જૂની કોલેજ આપણે બધા ભણી ગયા આ ઈ બરોબર બરાબર, અને એમાં અત્યારે એસબી પટેલ સાહેબ બરોબર. અને પછી બધી ફેકલ્ટી હેલ્થ ફાઇનાન્સ છે, આર્ટ્સ કોમર્સ સાયન્સ બધું. જો ત્યાં પણ સાહેબ પ્રિન્સિપલ સાહેબ ને કીધું હવે મૂળ પ્રશ્ન છે બહાર પાર્કિંગ, બે સાઈડ પાર્કિંગ થાય છે, તો અંદર કેમ પાર્કિંગ નથી કરાવતો એ મારે પૂછવું છે. છોકરાઓ બહારની જો કેમેરા બંધ છે, ગાડીમાં લીટા પડી જાય, પેટ્રોલ ચોરાઈ જાય, ગાડી તૂટી જાય અથવા કાંઈક ગમે ઘટના બને ને આમાં ટ્રાફિક થાય બરોબર. બહારની સાઈડમાં તો તમારે તો પાર્કિંગ તો અપાય જ નહીં, પાર્કિંગ તમારે અંદર આપવું પણ અંદર પેલા પાર્કિંગ હતું જ જૂની કોલેજમાં આપણે આવતા ત્યારે સમય ખ્યાલ જ છે તો પાર્કિંગ અંદર જતું બધી જગ્યાએ ગાડીઓ સાયકલ લઈને આવતા, સાયકલ એટલે ગાડી લઈને સાયકલ લઈને કર્યું. આપણે બધા છે ને સાયકલ લઈને આવ્યા, આ બધા ગાડી લઈને આવ્યા આપણે ગાડી લઈને ક્યારેક આવવાનું થાય તો પણ આપણને નવાઈ લાગે. મેં એને બુદ્ધિ અને એક જણ યુના લઈને આવતો ને તો અમને એમ થાય ઓહો યુના આવી, એક યુનામાં 3 ટીંગા હતા અમે ટટ્ટડિયું. ટંટડીઓ. તો સાહેબ એની ગાડીની જે પાર્કિંગની વ્યવસ્થા એ તમે કરાવી દો એમને તો બરોબર. એ તમે ક્યાં તો તમે સાહેબને પાછા મળવા આવે, ક્યાં તમારી મીટિંગ થાય કયો તો જો આ છોકરો આવશે એ પ્રત્યેની બીજા 4-5 જણામાં મૂકતા જઈએ છીએ અમે. છોકરાઓ બધા ગ્રુપના અહીંયા છે સંગઠનના બરોબર છે. એનો પ્રશ્ન છે સાચો પ્રશ્ન છે, ખોટો પ્રશ્ન તો કાંઈ છે જ નહીં બરોબર. અને હું કામ બાર થાય પાર્કિંગ કોણ કરાવ્યું ખ્યાલ છે તમને? નહીં મને ખ્યાલ નથી. બરોબર છે. એટલે એ લોકો તો પહેલી કોલેજ વાળા શું કીધું આપણને
સાહેબ જેમ ઉપરથી કીધું ને ઠીક છે ઉપર ટ્રસ્ટે કીધું ને એવી રીતના પાર્કિંગ કરાવીએ છીએ સંચાલક મંડળ છે ને. એટલે ઘણી બધા ઘણાની જો ગાડી અંદર આવી જાય છે બરોબર છે ઘણાની ગાડી બહાર હોય છે હા. એટલે ન્યાય બધા માટે એક સરખો હોય જય શ્રી રામ મારું નામ છે મોહિતજી સોલંકી આ છોકરાઓનો પ્રશ્ન હતો એટલે પ્રશ્ન લઈને આવ્યા અમે બહાર પાર્કિંગ થાય છે ને એનો અંદર પાર્કિંગ કેમ નથી થતું કોલેજની અંદર આપણી પાસે જગ્યા તો છે પાર્કિંગની વ્યવસ્થા થતી પછી આ ક્રિકેટ ગ્રાઉન્ડ જે બોર્ડ છે છોકરા રમવા માટે ત્યાં ઘાસ ઉગી ગયું પછી પાછળની સાઈડ ઓલી જૂની કોલેજ છે ત્યાં તો કેટલું બધું ગંદુ છે અલગ અલગ બધા પેકેટ પીડા છે બધા બરોબર લાઇટિંગના બધા ગંદકી એટલી બધી છે બાકડા તૂટી ગયેલા છે ત્યાં બધું સારું કરાવવું પડે ને આપણે ચોમાસું એટલે કદાચ ગંદકી રહે આ ચોમાસું એટલે કદાચ ખડે ઉગે પણ એને આપણે નિકાલ કરવાનો કરો અને મેઇન પ્રશ્ન છે આપણે છોકરાઓનું પાર્કિંગ અંદર પાર્કિંગ ની જગ્યા હતી જ આપણી પાર્કિંગ કરાવતા શું કામ નથી કરાવતા એ બધા ટ્રસ્ટીએ કીધું કે ટ્રસ્ટીએ ના પડે એટલે નથી કરાવતા તમારું શું કેવું છે અહીંયા ડેપ્યુટી ડાયરેક્ટરની નીચે ઓફિસ છે પાઠક છે એને જો અને ટ્રસ્ટી સાથે આપણે નીચે છે હાલ પાર્કિંગ થાય છે બે બાજુ સોસાયટીમાં ભાગમાં થાય છે આ બાજુ દિવાલે થાય છે વચમાંથી રોડ જાય છે બરોબર છે બહાર પાર્કિંગ શું કામ કરો છો તમે બધા બરોબર અંદર જગ્યા આપેલી છે છોકરાઓને અંદર પાર્કિંગ કરવું છે બહાર ઘણી બધી ઘટના બને ગાડી ચોરાય પેટ્રોલ ચોરાવું ગાડીને લીસોડા પાડી દેવા બધા અલગ અલગ બધા સીનચોટ થતા હોય તો હવે અંદર પાર્કિંગ કેમ તમે આપતા નથી એનું કારણ છે કે ઘણી ગાડીઓ અંદર પાર્કિંગ થાય છે બરોબર છે હું બોલું તો નહીં બે આ છોકરો પ્રશ્ન આપણે પછી તમે બોલો બરોબર બીજું કાંઈ તમારે ચાલો ગાડી કયો તો જ તમે આવ્યા હોય તો હું સમજી શકું. અમે એક પ્રયત્ન એવો કર્યો છે કે અત્યારે કોલેજની પેરીફરી 980 મીટરની છે. અત્યારે તકલીફ જે છે એકચ્યુઅલમાં એ તકલીફ શું છે કે બધા વિદ્યાર્થીઓને કોલેજના ગેટની આ લાઈનમાં જ પાર્ક કરવું. તમે જોશો તો કોલેજના જે ક્રોસ 4 રસ્તા ઉપર જે મેઇન ગેટ છે ત્યાં સુધી પાર્કિંગ થઈ રહ્યું છે રાઈટ. 4 રસ્તા થઈ છે બે બાજુ છે બરાબર. હવે ઈ પૂરું થાય પછી તમે જે વિદ્યાર્થીઓ આ સાઈડ પાર્કિંગ કરે છે એના બદલે મેં 2 દિવસ પહેલા સેલ્ફ ફાઇનાન્સ કોલેજના દરેક વિદ્યાર્થીઓ માટે એક નોટિસ કાઢી છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ જ્યારે અહીંયા નહોતી ત્યારે પાર્કિંગનો પ્રશ્ન નહોતો. હવે જ્યારે અમે અહીંયા ટ્રાન્સફર થયા છીએ સેલ્ફ ફાઇનાન્સના વિદ્યાર્થી તો મેં એમની માટે નોટિસ કાઢી છે કે એ એન્જિનિયરિંગ કોલેજ અને આ કોલેજની વચ્ચે જે પટ્ટો છે તમને ખ્યાલ જ છે ત્યાં ઘણી જગ્યા છે પાર્કિંગ. તો એ લોકોનું પાર્કિંગ આપણે ત્યાં શિફ્ટ કરીએ જેથી કરીને બંને સાઈડના વિદ્યાર્થીઓને પ્રોપર પાર્કિંગ. હું એમ નથી કહેતો કે 980 પેરીફરી છે બધા ફરતી જગ્યાએ મૂકે. જો ડિસ્ટન્સ તમારું સેમ જ રહેવા માની લો કે તમે અંદર પાર્કિંગ કરાવી તો વંડીનો તમારી વાત બધી સાચી છે અહીંની કોલેજ આવતા હોય એટલે એને પાર્કિંગ ઈઝી પડે એમ થાય પછી પાછળની સાઈડ એને પાર્કિંગ કરવું બીજે કોલેજ માં જઈને તમને કહું બાપુ હું તમને એક વસ્તુ સમજાવું. જો ઈ છોકરાઓ ન્યા જે પાર્ક કરવા જાય ને હું તમને એમ કહું કે ત્યાં કરતા એને આ વસ્તુ Easy નથી. નજીક પડશે. તમે છોકરા મંજૂરો છે ને બધા જો સહમત બધા થવું પડશે. મોલ તમારા પાર્કિંગ નો પ્રશ્ન છે પાર્કિંગ પ્રશ્ન સમસ્યા હલ કરી દેવા. બીજો જે તમે પ્રશ્ન નથી કીધો ઈ પ્રશ્ન હું સામે દીધો કે તમારા પાર્કિંગ એરિયા જે છે ત્યાં અત્યારે અમે સીસીટીવી મૂકેલા છે પણ ઈ સીસીટીવી ની હાઈટ નીચી હોવાને કારણે કોઈ તોડી નાખે. હવે કોણ તોડે ધેટ ઇઝ ઇરિલેવન્ટ પણ મારી ઈચ્છા એવી છે કે ઈ સીસીટીવી ની હાઈટ આપણે એટલી લઈએ કે તમારા વાહનોની સિક્યોરિટી ને ઈ અમારી સિક્યોરિટી. તમે કોઈ બીજા નથી પેલી વાત ઈ સમજો. તમે મારા જ છોકરાઓ છો. તમારા ઘરના તમારી જેટલી ચિંતા હશે એનાથી વધારે અમને તમારી ચિંતા છે. આ વસ્તુ આપણે બધા જાણીએ છીએ બરાબર. એટલે મારી ઈચ્છા એવી છે કે સીસીટીવી ને એવી જગ્યાએ આપણે ગોઠવીએ કે જ્યાં તમારા વાહનો સુરક્ષિત રહે. સીસીટીવી છે એવું બધાને ખબર પડે. એમ નહીં તમે પાર્કિંગ બહાર જ રાખવા માંગો છો જી અંદર અમારો હવે મુદ્દો એમાં છે કે અંદર કરાવવાનું છે પાર્કિંગ તમારે ગમે એમ કરીને અમારે બહાર પાર્કિંગ રાખવાનું થતું નથી. અંદર તમે કોઈ પણ વ્યવસ્થા કરો એ પાછળ જગ્યા હોય તમે કહો પાછળ ત્યાં પાર્કિંગ કરી
ચાલો હવે આની ઉપર લોજિકલી આપણે વાત કરીએ. બસ આમ. અંદર અને બહાર પાર્કિંગ અત્યારે જે છે એની વચ્ચે વંડીનો ફરક છે. જગ્યા ડિસ્ટન્સની દ્રષ્ટિએ હું કહું છું. આ ભાગ વાળો. બરાબર ને? બીજો જો એ વંડી છે ને એ જ મહત્વનું છે સાહેબ. જે વંડી જે આવી કે ને આ વંડી કે અહીંયા પાર્કિંગ છે ને અહીંયા પાર્કિંગ છે, આ બધા પાર્કિંગ બહાર કરે છે. જે વંડી છે અહીંયા તમારી હદ પૂરી થઈ જાય. એટલે બરોબર છે. બહાર તો તમારી હદ તો કઈ રહેતી નથી કે રોડ ઉપર તો કઈ. બરોબર. તમારે અંદર આ લોકોને પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. એક સમય હતો ત્યારે સાયકલ લઈને બધા આવતા. ટ્રાફિક તો હતી જ તે પહેલાના સમયમાં હતા. ધીમે ધીમે ગાડી વધતી ગઈ છે. અંદર બધી જગ્યા અંદર લોકો પાર્કિંગ તો કરે છે, ગાડી સાઈડ ની પડી બીજા લોકો કે બે સ્ટુડન્ટ પાસે મૂકી દેતા છે, ઓળખીતા હોય એવા ઘણા આવતા હોય કે મને ઓળખે છે, મારા સાહેબ ઓળખે છે, એક બે જણા પાર્કિંગ કરી નાખે. પણ સાહેબ પ્રોબ્લેમ બધાને, બધા છોકરાઓને છે, એક છોકરાઓ નથી. એટલે તમારે સોલ્યુશન લાવવું પડશે. તમારે આગળ તમારે જ્યાં કેવું હોય અહીંયા તમારા ટ્રસ્ટીને કેવું હોય, મીટિંગ થતી હોય, પછી એના નિરાતે આપણા ઉતાવળ નથી કાંઈ. તમે એમ કહો કે મોહિત 10 દિવસ પછી 5 દિવસ પછી કે આ ભાઈ બોલે 15 દિવસ પછી આપણે કરવાનું છે તો એ માન્ય છે. હવે ભેગી પડી ગાડી અત્યારે તો, પણ તમે કાયમી ઉકેલ લાવો. છોકરાઓને પણ સમજાવવું પડશે. જો અમે તમને પાર્કિંગ આપીએ પણ અહીંયા આગળ કઈ પાર્કિંગ નહીં કરવા દે, આડેધડ મૂકીને કોઈ જતું નહીં. તમારે એવી રીતના ધ્યાન રાખવા ચોકીદારે તમને સમજાવવું પડશે. અમે જ્યાં પાર્કિંગ આપે ત્યાં જ પાર્કિંગ કરવું પડશે. જો પાર્કિંગ ફૂલ થઈ જાય તો તમારી ગાડી બહાર રહેશે એમ તમારે કહેવું પડશે. આ બધી વસ્તુ તમારે મહત્વનું છે. જો તમે બરોબર. એક વસ્તુ તમે સમજો, તમે જ્યારે પ્રશ્ન લાવો છો તો સાથે સોલ્યુશન એ તે તમે અત્યારે લઈને આ સોલ્યુશન છે એ તમને એવું લાગે છે કે કાયમી સોલ્યુશન છે? આજે અહીંયા 2700 સ્ટુડન્ટ ભણે છે, એમાંથી આપણે 50% લોકો વેહિકલ લઈને નથી આવતા. 1200 વેહિકલ નથી પડ્યા. યસ ઓર નો? 12 હશે 500 વેહિકલ છે. આવતીકાલે આપણે જાણીએ છીએ એમ, પહેલા તમે કીધું એમ સાયકલ લઈને આવતા, અત્યારે સ્કૂટર લઈને આવે છે, કાલ સવારે ગાડી લઈને આવશે. ધેન વોટ વી વિલ ડુ? હવે જો આ પ્રોવિઝન કાયમીની તમે વાત કરો છો એટલે બાઇકની એન્ટ્રી જે છે એ અંદર કરી તો જે લોકોની થશે એ સિવાયના બીજા લોકોનું શું? તમારી પાસે પાછો તમારી આ પ્રશ્ન લઈને મારી પાસે આવવો જ પડશે. નહીં આવો લખી નાખો. બીજા લોકો એટલે સ્ટુડન્ટ છે, બીજા કોઈ બહારથી આવતા છે, કોઈ મહેમાન મળવા આવે, કોઈ એના મા બાપ મળવા આવતા હોય, કે સાહેબે કીધું તો કદાચ તમારા કામ હોય તો મળવા આવે. ભૂલ તમારા પ્રશ્ન પહેલો ગેટ છે જો સાહેબ, બરોબર. એ ગેટ પછી તમે ગાડી આપો એટલે પાર્કિંગ થઈ જ જાય. તમારી પાસે મોટું ગ્રાઉન્ડ હોય તો સૂઝબૂઝ સાથે મોટા બુદ્ધિજીવી લોકો ભેગા થાય ને તો આ સમસ્યા હલ થઈ જાય. તમે અત્યારે હું કરો ખબર વટકમાં અમારી ઉપર નાખવા માંગો તમે કાંઈ વ્યસ્ત થાય એમ નથી. ના 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 સાહેબ, તમે ઈ જ છો ને, તમે એમ જ કહો કે તમે એકલા મને પ્રશ્ન જ પૂછતા જાવ છો. અરે અમારે પ્રશ્ન પૂછવા કે કેમ નથી થતો? ભાઈ તમે એક વખત વિચારો, એક મન ઠંડો મગજ કે વિચારો કે આ વાત સાચી છે, બરોબર છે કે પાર્કિંગ આપણે આપવું જોઈએ. જે બે સ્કૂલ ની અંદર તમે જાઓ છે પાર્કિંગ, એમએન માં જાઓ તમે છે પાર્કિંગ, બધી તમારી પાસે કવડું મોટું ગ્રાઉન્ડ કોલેજ નું જોવો તો ખરી, અદ્યતન ગ્રાઉન્ડ. સાહેબ આ કેટલા આઝાદી પછીની કોલેજ છે ને, કવડી મોટી સારી કોલેજ, 3 કોલેજ હાલે તમને, 3 પ્રિન્સિપાલ, બાજુમાં કોલેજ છે તમને, જગ્યા આપણી પાસે પુષ્કળ છે, નથી એમ નથી. 100%ની વાત છે. અને એક સિક્યુરિટી ને બેહાડી જો, બાર પાકને રાખો તમ તારે, છાપરા નખાવી તમ તારે, ને 2 સિક્યુરિટી, એક ઓલી બાજુ સિક્યુરિટી, આ બાજુ સિક્યુરિટી. ઈ વાત તમારી તમે છાપરા નખાવશો ને, છાપરા નખાવશો ને તમે, તમને તરત બહારથી જતું બીજા આવશે. બુદ્ધિજીવી તો બહુ છે એકલામાં બધા, બરોબર છે. એની કરતા તમે છે ને કે એવું કાંઈક સોલ્યુશન કરો કે અંદર પાર્કિંગ થાય, બરોબર. એનો નિયમ હોય કે આટલો પાર્કિંગ એટલામાં જ રહેવું જોઈએ, છોકરાઓ જે હોય એ લોકો પાર્કિંગ કરે. અને 3 કોલેજ છે તો તમારે 3 હળીમળીને કામ કરવું પડે. એક તો હાલે નહીં, તમારે 3 પ્રશ્ન તમારા, બરોબર. અને આ મેઇન પ્રશ્ન તમારે ટ્રસ્ટી જ કરવાના છે, રૂપારેલ સાહેબ છે ને, બસ એ જ કરવાના છે. આ છોકરાઓ આવશે હવે સાહેબ. તમે જે બોલ્યા એમને બહુ સાંભળ્યું, બહુ સરસ મજાનું લાગ્યું, તમારી વાત બધી સાચી છે. બાબા કહે આ બધા નાના છે, એમાં તમારી પાસે નાના પડી, સમજી લેજો. નહીં, તમે નાના મોટાની વાત જ નથી. આપણે મેં ક્યારે અહીંયા કોઈની માટે દરવાજો બંધ રાખ્યો? બધા આવે છે. વેલકમ સાહેબ, તમે કીધું પૂછીને વેલકમ, તમે કીધું આવો બેઠો, બરોબર. આ જગ્યા જ એવી છે અને મારે એવી જ રીતે બેસવાનું હોય કે જ્યાં કોઈ પણ મારો વિદ્યાર્થી આવીને કાંઈ પણ રજૂઆત હોય કરી શકે.
હું કોઈ દિવસ કોઈની રજૂઆતમાં આપણે ઉગ્રતા ધારણ કરીને કે હા કોઈ કે ના, ઉગ્રતામાં કરવા નથી, શાંતિથી બધા આવ્યા હું ઈ છે જ કહું. શાંતિથી. અને હજી શાંતિથી જે તમે એમ કહો કે પાર્કિંગ નહીં થાય, એમ કે ટ્રસ્ટી કે આપણે બહાર જ રાખવાનું છે, કંઈ નહીં થાય, તો અહીંયા તમ તારે અમે શાંતિથી બેસું તમ તારે. અરે આપણે એવું કઈ છે જ નહીં તમ તારે. આપણે તો બધું બેહવા માટે જ આવ્યા છે, ગામ સમજી લેજો. એક માટે નથી આવ્યા. હું આખા મોવા માટે આવ્યો છું નહીં, કે મોવા ડામાડોળ થઈ ગયું છે ને સાહેબ ચારે બાજુ, તકલા માટે અમારે તેની માટે જાગૃત છું. હું કોઈ પાર્ટીમાં કોઈ સંગઠનમાં નથી. હું એક જાગૃત નાગરિક છું ને ઝઘડવા માટે આવ્યો. તમે પાર્ટી કે સંગઠનમાંથી આવ્યા હો તોય તમે વિદ્યાર્થીની રજૂઆત લઈને તો નો આવ્યા. આ રજૂઆત છે, આ રજૂઆત પહેલી વખત નહીં. તમારી ગાડી લીસોડા વાળી દીધો તે ભાઈ અંદર મૂકી તો ઓલા ગાડ હાથે બહાર કાઢવા મળ્યા. આ ઓલા એટલે સ્ટાફ કહેવાય ને, જો પાર્ટી કાર્ડનો વાંક નથી. કાર્ડને અમે ગાડી લઈ જઈને હાથ મહિના હવે તમે એક કામ કરો, અમે બધા આવ્યા છે, તારીખ આપો, સોલ્યુશન આપો. હાલો. તારીખ એક્ઝેક્ટ તો આપણે તમે નો આપો તારીખ તો વાંધો નહીં, તો પૂછીને આપણે ગમે ત્યારે કહેજો. 10 થી 5 દી પછી. હું તમને તમારી પાસે એક રિક્વેસ્ટ બોલો. મેં તમને જે બે સ્ટેપ કીધા ઈ બે સ્ટેપ આપણે કરીને જોવા છે. કયા બે સ્ટેપ? એક જે સેલ્ફ ફાઇનાન્સ નું પાર્કિંગ જે છે એ ક્યાં એને છે? અમે આ બે કોલેજની વચ્ચે જે આખો રોડ છે એ તો રોડ જ થઈ ગયો ને. આ રોડ ક્યાં રોડ હવે? એ રોડ નથી જોતો. અમારે સર ગાડી વટણ બહાર રાખવી જો ત્યાં રોડ જોતો જ નથી. એ લોકોનું પાર્કિંગ એવું અંદર જ કરાવ્યું તમ તારે. તમે એક વાત સમજો, બધાની ગાડી અંદર આવી શકશે જ નહીં. જો સાહેબ બહાર આ એટલે જે જવા આવશે. નહીં ને, બહાર એટલે ગાડી પડી રહી છે, બરોબર, ને પ્લસ એટલે એની સામે પડી રહી છે. આ જગ્યા છે જ તે. આ જેટલી ગાડી આવે એટલી રાખો અંદર. બાકીના છોકરાઓ જો ન આવે એ પાર્કિંગ ફૂલ થઈ જાય, હાઉસ પર ના પાટિયા મારતા હોય, બહાર મૂકો તો બહાર મૂકી દેશે. એની માટે તમે વ્યવસ્થા કરી દો, ચોકીદાર જાણ રાખે. પછી આટલો બધો ટ્રાફિક બહાર થાય તો ન લાગે તમને તો રોડ ઉપર ગાડી મૂકો તમે. એટલે હું તમને જે કહું છું એ તમે હા. આ જ વસ્તુ હું તમને કહું છું કે પણ ભાઈ, તમે આ વસ્તુ કહો ને, એ અંદરની વાત નથી નથી કરતા. કરતા તમે સર બહારની વાત એ તમે બહારની વાત કરો. આ છોકરાઓને ક્યાં ખબર પડતી નથી, મને બધી ખબર પડી જશે. હું તમને સીસીટીવી સાથેનું પાર્કિંગ નહીં, CCTV તો તમારા સિક્યોરિટી સીસીટીવી તો તમારા મુકાવો જ પડશે અંદરના બહાર કઈ જગ્યાએ, બરોબર. આ એ નીચે છે બંધ છે, જે ઊંચા કરાવજો, પણ ગાડી બહાર પાર્કિંગ ન થાય, બરોબર. પહેલા અંદર પાર્કિંગ નું કરો, પછી તમારે જેમ લાગે કે હવે પાર્કિંગ ઘટે છે તો પછી તમે જો અહીંયા અમે બધા તમારી મીટિંગ કરીને છે, યાદ રાખજો, ખાલી મૌખિક કહેવા આવ્યા, આમાં કાગળ લઈને કહેવા નથી આવ્યા. હવે પછી કાગળ લઈને કહેવા માટે આવશો. ત્યાં સુધી તમારે ટ્રસ્ટી તમારે જાણ કરો કે આવો પ્રશ્ન છે, આપણે શું કરવું. આમ હજી કઈ મોટો કઈ ઇશ્યુ તો કઈ બન્યો નથી આપણે તો કઈ કે તાત્કાલિક મને પાર્કિંગ આપી દો ભાઈ મોહિતભાઈ હોય એટલે તમે નિરાતે વિચારી લો. તમે આપણે તમારું આપણે હાવ નિરાતે હતી, તાત્કાલિક કોઈ પણ નિવાડો ન લેવાય. ઓલા ભાઈને રાજીનામું આપ્યું ને દિલ્હી ની અંદર, એને મહિનો દિવસ કાઢી નાખ્યો, 25 દી પછી રાજીનામું પડાવ્યું, ખબર ને હમણાં કોંગ્રેસ પાર્ટી વાળા. તો આપણે વિચાર કરી લેવાય ક્યારે કોને રાજીનામું આપવું. એટલે હાવ શાંતિથી વિચાર કરીને 10 દી પછી 5 દી પછી આ ભાઈ ગયો તમે તારે. જો આ બધા છોકરાઓ છે, આ જાગૃત છે છોકરાઓ, એટલે તમે મને કહેજો. અને આપણે બીજે ક્યાં જવાનું છે હવે આ સાહેબ પછી ઉપર જવાનું છે. એક ઉપર જતા આવીએ, બરોબર, મળતા આવીએ. ગવર્મેન્ટ અને એ વિચાર ને આપણે વિચારશું, બરોબર. જો એને જે આપણને કીધું છે ને કે કેમેરા ઊંચા કરી દો, બહાર ઢાળીઓ નાખી દો, બે પેલા સિક્યોરિટી જ્યાં આપણે ઢાળીયા નાખવાનો તો છે જ તે. છે. થેન્ક યુ સાહેબ. લો બાય કરવા. શુભ નામ તમારું પાઠકભાઈ? પ્રણવ પાટીલ. ના ના, આનું સોલ્યુશન દો સાહેબ પ્લીઝ તમે, બરોબર. તમે ટ્રસ્ટીને વાત કરજો સાહેબ જાગૃત ભાઈ, એમાં જોઈએ होती जोती है किरदार ऐसे ही दिल में सजे हैं हमारे अपने उसूल है अपनी समझ दुनिया को अपनी निगाहों से परख सच और झूठ का फर्क समझ जुल्म को दे दे जमीन पे पटक જગ્યાએ છે કે નહીં પાણી પુષ્કળ ભીરા હોય, જ્યારે વરસાદ આવે ને ત્યારે સમસ્યા આખા ગામમાં છે પાણી ભરાવા. બધા બેઝમેન્ટમાં પાણી ભરાય, રીતના ગ્રાઉન્ડમાં કોલેજના ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે. ખાસ કરીને સ્વચ્છતા માટે અને પાર્કિંગ માટે આ બધા છોકરાઓ બધા જાગૃત થયા છે. અને દરેક શહેરની અંદર, આખા શહેરની અંદર ઘણી બધી સ્કૂલો હોય, કોલેજો હોય, આવી બધી સમસ્યા હોય તો લોકોએ જાગૃતતા લાવવાની જરૂર છે. અમારા જો કેટજીભાઈ છે, તમને કહું કેટલો જાગૃત થયા કે એક કોલેજ માટે થઈને એને અવાજ બુલંદ કર્યો અને દરેક ઓફિસમાં સાહેબનો મળ્યા અને મૌખિક વાત કરી એને. આ જો ગાડીનું પાર્કિંગ છે, જો આગળ સ્ટેન્ડ જો બતાડો ઝૂમ કરીને, પેલા સાયકલ જૂના વખતની સાયકલનું પાર્કિંગ હતું. આમાં તો પાર્કિંગ ઘણું બધું થઈ જાય, કેમ ન થઈ જાય? હા, દિવાલ નહીં, અહીં એક પાર્કિંગ છે ને બાકીનું બધું ઓલી બાજુ પાર્કિંગ કરાવી નાખે, બરોબર. ને એક ગવર્મેન્ટ છે ને, બે સેલ્ફ ફાઇનાન્સ છે, બરોબર.
3 કોલેજમાં પાર્કિંગની વ્યવસ્થા કરવાની છે, ગાડી મૂકવાની. આ બહારની સાઈડમાં જે ગાડી જે પડી છે, છોકરા સ્ટુડન્ટ લઈને આવે, કોલેજ છોકરા છોકરીઓ, એની માટે સારી એક વ્યવસ્થા કરવાની છે કોલેજના ટ્રસ્ટીઓએ કે અને આચાર્યો, બરોબર. એટલી વ્યવસ્થા થઈ જાય તો બહુ સારું. નકર આગળના દિવસો અમે અમારી રીતના જે કાંઈ કરવાનું હોય છોકરાઓ એ રીતના આંદોલન કરશે. આ બધા જનજીવોનો કહેવાય અને આ જનજીની સામે તો આપણે પડાય નહીં. આગળ તમે બધા છે ને ભાઈ સમર્થન આપજો આ છોકરાઓનું. હો ભાઈ, હવે બહાર ક્યાં ગટર તમારે છે કાંઈ?